નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 28 નીચે આપેલા પ્રક્રિયકો છે એની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે, એના સમીકરણ લખવાના છે। તો સૌ પ્રથમ પ્રોપોક્સી પ્રોપેન એનું બંધારણ લખી નાખું। એટલાને પ્રોપોક્સી કહેવાય। તો હવે બીજું પ્રોપેન, 3 કાર્બન, અહીંયા 2 હાઇડ્રોજન આવશે, એની HI સાથે પ્રક્રિયા કરું। હવે યાદ રાખો, બંધું અહીંથી તોડું કે અહીંથી તોડું કોઈ જ ફેર નહીં પડે, કારણ કે સમમિત ઇથર છે। બંને બાજુ ઓક્સિજનની ઇથરમાં ઓક્સિજનની બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ હોય તો સમમિત કહેવાય। સમમિત ઇથર છે એટલે કોઈ પણ બાજુથી બંધ તોડું કંઈ ફેર પડશે નહીં। આની અંદર H+ અને I- હશે। ધારો કે અહીંથી બંધ તૂટે તો ઇલેક્ટ્રોન લાઈન કોણ વહી જશે? ઓક્સિજન, કારણ કે ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે તો ઓક્સિજન નેગેટિવ ચાર્જ થશે તો એની પાસે H+ આવશે, અને કાર્બન છે એ પ્લસ થશે તો I- એની સાથે આવશે। તો નિપજ તરીકે શું પ્રાપ્ત થશે? જો Ca3 CH2 CH2O, ઓક્સિજન સાથે કોણ જોડાણું? માઇનસ છે તો H+, એટલે પ્રાપ્ત થયું ઇથેનોલ, સોરી પ્રોપેન 1-ઓલ। અને બીજું I- છે પ્લસ સાથે જોડાશે તો આ રીતે Ca3 CH2 CH2I, એનું નામ થશે, 2 નિપજ પ્રાપ્ત થઈ, 1 2 અને 3, 1 આયોડો પ્રોપેન। આગળ બીજું બંધારણ છે મિથોક્સી બેન્ઝીન। સૌ પ્રથમ આનું બંધારણ, બેન્ઝીનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન OCH3 દ્વારા કરવામાં આવે તો એને કહેવાય મિથોક્સી બેન્ઝીન। એનું સામાન્ય નામ થશે એનિસોન। હવે આ અસમમિત ઇથર છે તો પ્રશ્ન એ છે કે બંધ અહીંથી તૂટશે કે અહીંથી? તો યાદ રાખો, સંસ્પંદનને કારણે પ્રબળ બંધ હોય, સંસ્પંદનને કારણે પ્રબળ બંધોલી તૂટશે નહીં, અહીંથી બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન લાઈન કોણ વહી જશે? ઓક્સિજન, તો નેગેટિવ ચાર્જ છે તો H+ અહીંયા આવશે, અને I- છે આ કાર્બન સાથે, કારણ કે કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય તો આવું પ્રાપ્ત થશે। ઓક્સિજન નેગેટિવ તો H+ અહીંયા જોડાઈ જશે, ફિનોલ પ્રાપ્ત થયું। અને બીજું Ca3 પ્લસ તો I- એની સાથે તો Ca3I આયોડો મિથેન પ્રાપ્ત થશે। આગળ બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર, સામાન્ય નામ આપેલું છે તો બેન્ઝાઇલ સમૂહ લખો, એટલાને કહેવાય બેન્ઝાઇલ ઇથર, અને ઇથાઇલ એટલાને કહેવાય બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર। હવે પ્રશ્ન એ છે, અસમમિત છે એટલે 2 પ્રશ્ન છે, કદાચ આયોડિન છે ઇથાઇલ બાજુ જાય અને કદાચ આ બેન્ઝાઇલ સમૂહ બાજુ જાય તો યાદ રાખો, જો અહીંથી બંધ તૂટે તો અહીંયા સ્થાયી કાર્બોકેટાઇનની રચના થાય, અહીંથી બંધ તૂટશે તો સ્થાયી કાર્બોકેટાઇનની રચના થાય, અને એ સ્થાયી કાર્બોકેટાઇનને કારણે એ જ બંધ તૂટશે H+ અને I-, તેની સ્થિરતા વધારે છે। તો આ કેવો ચાર્જ છે? પ્લસ, તો એની સાથે કોણ આવશે? I- એની સાથે આવશે, અને H+ આની સાથે વહી જશે। જો અહીંથી બંધ તોડું તો ઇથાઇલ કાર્બોકેટાઇન પ્રાપ્ત થાય, અને અહીંથી બંધ તોડું તો બેન્ઝાઇલ કાર્બોકેટાઇન પ્રાપ્ત થશે। સંસ્પંદનને કારણે વધારે સ્થાયી છે એટલે એની સાથે આયોડિન જોડાશે, એ આપણી મુખ્ય નિપજ થશે CH2I, અને બીજું પ્રાપ્ત થશે આ બાજુ ઓક્સિજન Ca3 CH2 ઓક્સિજન, તો ઓક્સિજન સાથે કોણ જોડાય છે? H, એટલે ઇથેનોલ અને બેન્ઝાઇલ આયોડાઇડ। ઇથેનોલ અને બેન્ઝાઇલ આયોડાઇડ પ્રાપ્ત થશે। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 32, યોગ્ય આલ્કિન સંયોજનમાં, પ્રક્રિયક તરીકે આલ્કિન હશે, એમાંથી નીચેના આલ્કોહોલ સંયોજનનું સંશ્લેષણ કરવું છે તો આલ્કિન કયો હશે? જો એક શોર્ટકટ, હવે આલ્કિનમાં પાણી ઉમેરો એટલે આલ્કોહોલ પ્રાપ્ત થાય, તો આલ્કોહોલમાંથી પાણી દૂર કરું તો આલ્કિન પ્રાપ્ત થાય।
તો એ આલ્કીન છે આપણો પ્રક્રિયક હોય તો શોર્ટકટ પહેલા OH છે. હવે OH આ કાર્બન સાથે તેને આલ્ફા કહું, એના બાજુના કાર્બનને બીટા કહેવાય. હવે આ બીટા અને આ બીટા સમાન છે તો હાઇડ્રોજન અહીંથી દૂર કરું કે અહીંથી દૂર કરું કાંઈ ફેર નહીં પડે, અને આને બીટા ડેશ કહું એના કરતાં જુદો છે. તો જો અહીંથી OH અને અહીંથી H છૂટો પડે તો આ બંને વચ્ચે ડબલ બંધ થાય, તો કદાચ આ આલ્કીન હોઈ શકે આપણો પ્રક્રિયક, કદાચ આવું હોઈ શકે. OH અહીંથી અને બાજુના કાર્બન ઉપરથી H, તો આ બંને વચ્ચે ડબલ બંધ થાય, તો આ આલ્કીન પણ આપણો પ્રક્રિયક હોઈ શકે. તો આપણે આ બંને આલ્કીન, ફરીથી આપણે આલ્કીન જોતું છે તો આલ્કીનની પાણી સાથે પ્રક્રિયા કરો ને તો આલ્કોહોલ મળે. તો આપણે ઉલટી પ્રક્રિયા કરવાની છે. નિપજ તરીકે આલ્કોહોલ જોતો તો આલ્કીલ કઈ પસંદ, તો આ બેમાંથી કોઈ પણ એક આલ્કીન હોઈ શકે. જો એની સાથે પ્રક્રિયા કરીએ પહેલું, અને બીજું બે અહીં લખી નાખું. જવાબ એક CH3 અને બીજું ડબલ વન CH2. આમાંથી પહેલા પાણીનું અણુ દૂર કરી નાખ્યો તો આલ્કીન મળ્યો, તો આપણો આલ્કીન હોઈ શકે. આપણે પ્રક્રિયા કરી H2O H+ ની હાજરીમાં માર્કોનિકોવના નિયમ અનુસાર પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક, આમાં H+ અને OH- હોય તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક ક્યાં જશે? હવે ચેક કરો, અહીં કેટલા હાઇડ્રોજન છે? એકય નહીં, અને અહીંયા કેટલા છે? એક. તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક અહીંયા જોડાશે. તો નિપજ તરીકે આવું પ્રાપ્ત થશે. અહીં પાઈ બંધ તૂટી જશે. આ CH3OH અને હાઇડ્રોજન છે અહીંયા જોડાઈ જાય. આગળ તો એ નિપજ પ્રાપ્ત થઈ ગઈ. તો આપણો આલ્કીન હોઈ શકે. પ્લસ બીજું એ જ પરિસ્થિતિ, H+ ની હાજરીમાં પ્રક્રિયા કરશો માર્કોનિકોવ, પાણીના અણુની અંદર H+ અને OH-. અહીં કેટલા હાઇડ્રોજન છે? બે. અહીંયા કેટલા છે? એકય નહીં. તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક ક્યાં જાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન છે અહીંયા, અને હાઇડ્રોજન છે અહીંયા વહી જશે. તો આ રીતે નિપજ પ્રાપ્ત થશે. આ CH2 માં હાઇડ્રોજનનો ઉમેરેલો 3 અને OH, તો બંને આલ્કીન હોઈ શકે. પ્રક્રિયક તરીકે બંને આલ્કીન હોઈ શકે. ત્યારબાદ 2 નંબર, બીજું. હવે જો શોર્ટકટ પહેલા કરી નાખી. આ OH અને CH3. OH જે કાર્બન સાથે છે ને આલ્ફા કહું, આને બીટા, આ એના જેવો છે એટલે બીટા, આ એના કરતા જુદો છે એટલે બીટા ડેશ. તો હાઇડ્રોજન અહીંથી નહીં દૂર થઈ શકે, અહીંથી OH ને અહીંથી હાઇડ્રોજન, તો ડબલ બંધ અહીં મળી શકે. અહીંથી OH ને અહીંથી હાઇડ્રોજન, તો ડબલ, તો એ જ બંધારણ થશે. બીજું અહીંથી OH આ કાર્બન ઉપરથી અને અહીંથી H, તો આની વચ્ચે ડબલ બંધ, તો આવું બંધારણ પ્રાપ્ત થશે. હવે તો આ બંનેમાંથી સ્થિરતા કોની વધારે? આ બંનેમાંથી સ્થિરતા આની વધારે થાય. આની સ્થિરતા વધારે થાય હાઇપર કોન્જ્યુગેશનના આધારે. ડબલ બંધના કાર્બન સાથે જેમ વધારે આલ્કાઇલ સમૂહ હોય એની સ્થિરતા વધારે. તો યાદ રાખો, આ ડબલ બંધના કાર્બન સાથે અહીં હાઇડ્રોજન જ છે, આલ્કાઇલ સમૂહ નથી, અને ડબલ બંધના કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ છે. તો આ આલ્કીનની સ્થિરતા વધારે છે, એટલે આ આલ્કીનમાંથી આલ્કોહોલ પ્રાપ્ત થતો નહીં કે આમાંથી. તો આપણો આલ્કીન આ હશે. અહીં ડબલ બંધ CH, અહીંયા 3, અહીંયા C, અહીંયા CH3, અહીંયા CH2 અને CH3. એનું પાણી ઉમેરી દઉં. H+, કયો નિયમ? માર્કોનિકોવ. તો આમાં પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક કોણ છે? ગોતોજી. H+ અને OH-. અહીંયા ડબલ બંધમાં પ્રક્રિયા થશે. અહીંયા એક હાઇડ્રોજન છે ને અહીંયા એકય નથી, તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક
ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જશે અને હાઇડ્રોજન છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જશે. તો નિપજ તરીકે આ રીતે લખી નાખું છું હવે CH3 CH2 C પહેલાં એમને લખી નાખું. આપણો પ્રક્રિયક છે તો આ કાર્બન ઉપર OH આવશે અને આ કાર્બન ઉપર H એટલે કે 2 થઈ જશે. જો આ OH CH3 CH2 CH2 CH3 અને CH આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે આલ્ફા બાજુના ને બીટા એની બાજુના ને બીટા આ બે જુદા છે એટલે એકને બીટા અને એકને બીટા ડેશ કહું. કદાચ અહીંથી બંધ તૂટે તો હાઇડ્રોજન વહી જાય તો આ બંને વચ્ચે ડબલ બંધ થાય CH2 CH2 અને CH3. કદાચ અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો અહીંની બંને વચ્ચે ડબલ બંધ. તો આપણા આલ્કીન તરીકે કા અથવા હોઈ શકે પણ આપણે કયું હોઈ શકે ચેક કરી લઈ. હવે તમે OH ઉમેરશો ને તો માર્કોનીનો નિયમ પ્રમાણે OH અહીંયા જોડાશે એટલે એ તો જોતું છે નહીં તો આ તો હશે જ. પણ આમાં પ્રોસેસ શું થશે? જો માર્કોનીનો નિયમ અહીંયા જોડાશે તો પ્રોપેન 2 ઓલ નિપજ પડે એ તો મળશે પણ અહીં સાથે સાથે બીજી પ્રોપેન 3 ઓલ નિપજ મળશે એટલે આ લેવાનું નથી કારણ કે OH અહીંયા જોડાઈ શકે ને અહીંયા જોડાઈ શકે. માર્કોનીના નિયમ પ્રમાણે અહીં ઓછા હાઇડ્રોજન છે તો અહીંયા જોડાય તો પ્રોપેન 2 ઓલ બરોબર છે પણ અહીંયા જોડાય તો 3 ઓલ નિપજ એટલે આપણો પ્રક્રિયક નથી. આપણો પ્રક્રિયક આ છે આ રીતે CH2 ડબલ બંધ CH CH2 CH2 અને CH3 એની H2O સાથે H પ્લસ ઉમેરી દઉં તો ક્યાં નિયમને અનુસાર છે? માર્કોનિકોવના નિયમ અનુસાર પ્રક્રિયકનો વધુ વિદ્યુતન ઘટક પાણીની અંદર H પ્લસ અને OH માઇનસ હશે. પ્રક્રિયકનો વધુ વિદ્યુતન ઘટક અહીંયા જોડાશે અને હાઇડ્રોજન છે ને અહીંયા જોડ્યો તો નિપજ તરીકે આવું પ્રાપ્ત થશે. CH2 માં હાઇડ્રોજનનો ઉમેરો 3 CH OH CH2 CH2 અને CH3 આ બંધારણ પ્રાપ્ત થઈ ગયું. આગળ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે છે ને આલ્ફા આને હું બીટા 1 કહું આને બીટા 2 કહું અને આને બીટા 3 કહું. આલ્ફાની બાજુના કાર્બનને કહેવાય બીટા. તો 3 શક્યતા છે. એક તો શું કરો તો નિર્જલીકરણ કરો તો નિર્જલીકરણ કરો તો પાણીનો અણુ દૂર થઈ જાય. અહીંયા આલ્ફા ઉપરથી તો OH દૂર થાય પણ બીટા 1 ઉપરથી હું હાઇડ્રોજન દૂર કરું તો અહીંથી હાઇડ્રોજન દૂર કરો ને અહીંથી તો આ બંને વચ્ચે ડબલ બંધ થાય તો આવું થશે. કદાચ આવું પ્રાપ્ત થાય અને હું એ કહું કદાચ આ હાઇડ્રોજન B2 નો હાઇડ્રોજન બીટા 2 નો હાઇડ્રોજન દૂર કરું તો અહીંથી હોય જ આલ્ફા ઉપરથી બીટા 2 ઉપરથી જ તો આ બંને વચ્ચે ડબલ બંધ થશે. તો કદાચ આ પણ બંધારણ આપણું હોઈ શકે બી. આ બીટા 3 ઉપરથી હું હાઇડ્રોજન દૂર કરું બીટા 3 ઉપરથી અહીંથી OH આલ્ફા ઉપરથી ને બીટા 3 ઉપરથી જ બીટા 3 નું હાઇડ્રોજન જો દૂર કરવામાં આવે તો આ બંને વચ્ચે ડબલ બંધ થાય. બંધારણ સી. તો આમાંથી આપણે આલ્કીન કઈ હોય તો જલીયકરણ કરી નાખી છે. ઓજી જલીયકરણ એટલે H2 ઉમેરી દો ક્યાં નિયમ અનુસાર? માર્કોનિકોવના નિયમ પ્રમાણે પ્રક્રિયકનો વધુ વિદ્યુતન ઘટક ક્યાં જોડાય? જો અહીં ચેક કરો અહીં કેટલા હાઇડ્રોજન છે? એ કઈ નહીં તો OH અહીંયા જોડાશે. આ કાર્બન ઉપર OH છે આમાં H પ્લસ અને OH માઇનસ હશે તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતન ઘટક અહીંયા જોડાશે અને હાઇડ્રોજન છે અહીંયા જોડાશે.
તો આવું પ્રાપ્ત થશે. આ થઈ ગયું. તો આપણો આલ્કીન આ હોઈ શકે, આ હોઈ શકે CH3 CH2 CH3 અને OH બળી એની નિપજ મળી ગઈ એટલે આપણો આલ્કીન એ હોઈ શકે. આગળ આનું જલીયકરણ કરું. H2O ક્યાં નિયમને અનુસાર છે? માર્કોનિકનો. પાણીની અંદર H+ અને OH-. પ્રક્રિયકનો વધુ વિદ્યુતનો ઘટક. અહીંયા આપણી આગળ 2 હાઇડ્રોજન છે, અહીં 3 છે અને અહીં એક કંઈ નથી. તો વધુ વિદ્યુતનો ઘટક અહીંયા જોડાશે અને H+ છે ને અહીંયા જોડાશે. તો આવું પ્રાપ્ત થશે. C અહીંયા OH, CH માં હાઇડ્રોજન, CH આ 2 છે, સોરી CH2 માં હાઇડ્રોજનનો ઉમેરો કરું તો આવું થશે 3 CH2 નો OH. તો એ નિપજ જ પ્રાપ્ત થઈ એટલે આપણું બંધારણ B પણ હોઈ શકે. અને ત્રીજું જોઈએ H2O એ પણ માર્કોનિકના નિયમ પ્રમાણે પ્રક્રિયકનો વધુ વિદ્યુતનો ઘટક અહીંયા જોડાશે કારણ કે એક પણ હાઇડ્રોજન નથી. તો નિપજ તરીકે અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3, અહીં એક હાઇડ્રોજન અહીંયા જોડી દઉં અને અહીંયા OH જોડી દઉં તો એ જ નિપજ પ્રાપ્ત થઈ. તો આપણા બંધારણ તરીકે આ A, B અને C કોઈ પણ આલ્કીન હોઈ શકે. આ આલ્કોહોલ મેળવવા માટે કોઈ પણ આલ્કીન હોઈ શકે. બંધારણ A, B અને C. આગળ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 33. જ્યારે 3-મિથાઇલ બ્યુટેન ટુઓલ એટલે કે આ બંધારણ છે એની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય તો ફેર શું છે? જો હકીકતમાં વિસ્થાપન OH નું Br દ્વારા થાય તો OH અહીંયા આવવો જોઈએ, ત્યાંને બદલે અહીંયા આવે છે. તો એની કારણ શું? ક્રિયાવિધિ શું? ક્રિયાવિધિ લખવાની છે. તો સૌ પ્રથમ આ લઈ લો બંધારણ ક્રિયાવિધિ. આ CH3 CH3 CH CH3 OH. સૌ પ્રથમ એ HBr સાથે પ્રક્રિયા કરે છે. HBr તો આ બંધ તૂટશે તો કોણ ઇલેક્ટ્રોન લઈ જશે? Br. તો Br માઇનસ છૂટવું પડી જશે. H+ વધ્યું, એનું અસ્તિત્વ નથી, એને ઇલેક્ટ્રોનની જરૂર છે તો ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે તો શું પ્રાપ્ત થશે? 3 CH 3 CH CH3 ઓક્સિજન H અને H. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું તો પ્લસ. આલ્કોહોલ જ છે, પ્રોટોન વધારે છે, તેને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. આગળ એના અહીં લઈ લો તબક્કો નંબર B. પ્રોટોનેટેડ આલ્કોહોલ ઓક્સિજન તટસ્થ થવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવું પડશે. તો જો હાઇડ્રોજન પાસેથી લેશે તો હતું એ નહીં થઈ જશે. તો આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લેશે તો પાણીનો અણુ છૂટો પડી જશે. તો કાર્બનને ઇલેક્ટ્રોન ગુમાવ્યું તો પ્લસ ને ઓક્સિજન મેળવ્યું તો માઇનસ, સોરી તટસ્થ, પાણી છૂટું પડી ગયું. આ કાર્બોકેટાઇન પ્રાપ્ત થયું. આ કાર્બોકેટાઇન છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો 2 કાર્બોકેટાઇન ઓછો થાય છે કોની સરખામણીમાં? 3 કાર્બોકેટાઇનની સરખામણીમાં ઓછો થાય છે. તો પુનઃરચના થઈ જશે. એના લઈ લો CH3 CH CH3 CH પ્લસ અને CH3. તો H પ્લસનું સ્થાનાંતર થઈ જશે. H પ્લસનું સ્થાનાંતર શું કામ થશે? સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. અહીંથી H પ્લસ છે અહીંયા આવી આવશે તો અહીંયા કાર્બોકેટાઇન પ્રાપ્ત થશે. CH3 C CH3 2 અને 3 અહીંયા કાર્બોકેટાઇન પ્રાપ્ત થયા, તટસ્થ થઈ ગયું. હવે ચેક કરો. આ કાર્બોકેટાઇન છે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે
એટલે 3 અંશ કાર્બોકેટાયન પ્રાપ્ત થયો. 3 અંશ કાર્બોકેટાયન પ્રાપ્ત થયો. પણ આની સરખામણીમાં આ કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. તો ઈ કાર્બોકેટાયન સાથે આ Br માઇનસ જે છૂટું પડ્યું હતું એ આક્રમણ કરશે. આ પ્લસ અને Br માઇનસ આ એની ક્રિયાવિધિ થઈ. Br માઇનસ અહીંયા કાર્બોકેટાયન સાથે આક્રમણ કરે અને વીજભાર રહિત તટસ્થ નિપજ આપશે. Ca3C Ca3 CH2 CH3 Br આ નિપજ પ્રાપ્ત થશે. નિપજનું નામ લખવું હોય તો 1 2 3 4 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ના છેલ્લો દાખલો હતો. અસ્તુ.